કર ચાલ શું કરો પ્રવીણસિંહ? હાઇડ્રોલિકનું કામ એવું છે એમ? ક્યાંથી આવ્યું? મેવાણા મહેસાણાથી? બરોબર. કેટલી જગ્યાએ કામ કરાયું ભાઈ? ચીટલી 2-3 જગ્યાએ કામ કરે એમ? તો એ સક્સેસ નથી થયું ને? બરોબર. હવે આખું બનાવવું પડ્યું? બરોબર. ક્યાં ના ડીસાની જ આપણે ને? દ્વારકા મોટેડ. જો આગળ આવ્યું એડ્રેસ? પૂરી એડની બાજુ પૂરી એડને બાજુમાં છે. આખો 4 રસ્તા ડીસા હાઈવે. ઓકે બરોબર. હવે આ વાલ ફિટ થાય એની અંદર વાલ થશે ને? ટ્રેક્ટર અહીંયાથી આપણે મહેસાણાથી ગિરીશ લગાવવાનું આવે. બરોબર. ડ્રિંક કપાય ને એના માટે. એ જે કપાય ને એના માટે આ બેહાડ્યો અંદર. બરોબર. હવે એના ઉપર શું મારશે? એના પર આ સરો મેલ છે. બરોબર. સરો બરાબર. હવે આ મૂકશે. આપણે અંદર કાલથી બરોબર. આમાં કાઢી બરોબર. આ પહોંચી વાલ બેહાર્યો. વાળ બેરાઈ નાખ્યા ને? રેડી. હવે આ ટ્રેક્ટરની જે આરી પેલા આપણે પણ બેડોલિંગ આવી આ રે આ બે 475 નો. બે આ ટ્રેક્ટર મેહોણાથી આવ્યું. આર્યું મહેસાણાથી સીટ બેહાર કમ્પ્લીટ થઈ ગયું? હા ઓકે ટના ટન. બરોબર. બધા પિસ્ટન ધોયો. અને પિસ્ટન હેન્ડલોડિંગ. આનું બધું કામ થઈ ગયું. ગરમ થતું બંધ થઈ ગયું. બરોબર. પેલા ગરમ થતું હતું? હા આપણે આ ખોલ્યા પહેલા કહી દીધું ગરમ થતું બંધ. પ્રવીણસિંહ કેટલા વર્ષથી કામ કરવામાં હતું ટ્રેક્ટર લાઈનમાં? ટ્રેક્ટર લાઈનમાં 20 વર્ષ 20 વર્ષની. 20 વર્ષની એક્સપિરિયન્સ આપણી? હોય. બરોબર. ઓલરેડી કમ્પ્લીટ. હવે આપણે એની અંદર આ રબરની રિંગ મારવાની છે. ઓઇલ ના લીધે